सबका सच। મહેસાણા જિલ્લામાં તાજેતરમાં રાત્રિના સમયે પશુ ચોરીના બનાવો વધતા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કામળિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બીવી વાઘેલા તથા એલસીબી સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમિયાન પીએસઆઈ બીવી વાઘેલા અને હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર બબાભાઈને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે પશુ ચોરી કરતી એક ગેંગ રાત્રિના સમયે અમદાવાદથી નીકળી મહેસાણા આવી ચોરીને અંજામ આપી પરત અમદાવાદ ભાગી જાય છે. બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમે પાલાવાસના ચોકડી નજીક પુલ નીચે વોચ ગોઠવી અને એક શંકાસ્પદ સફેદ કલરની સ્વિફ્ટ ગાડી નંબર GG01 KA 7827 ને અટકાવી હતી. ગાડીમાં સવાર 3 ઇસમોની કડક પૂછપરછ કરતા તેમણે મહેસાણા જિલ્લામાંથી પશુઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.